આપનો જવાબ લઉં તે પહેલા એક અપડેટ્સ મળી રહ્યા છે, આપણે તે જોઈ લઈએ। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે એક નકલી પોલીસ અધિકારીને ઝડપ્યો છે। જી હા, સૌથી મોટા સમાચાર દાંતાથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ગેનીબેને નકલી પોલીસ અધિકારીને રંગે હાથ ઝડપ્યો છે અને તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે। સીઆરપીએફનું બોર્ડ તેણે હાથમાં રાખવામાં આવ્યું છે અને આ જ નકલી અધિકારી છે કે જેણે ગેનીબેને ઝડપ્યો। પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સીઆરપીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને। આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો, કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી, છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે। એટલે જિલ્લા પોલીસ વડાને, ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે। આજે આ સંવાદદાતા ઉમંગ રાવલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, સવારથી જ શક્તિસિંહ ગોહિલે પણ આવા આક્ષેપ કર્યા હતા અને હવે ગેનીબેન ઠાકોરે તો ઉદાહરણ આપ્યું કે અહીંયા અમારા જે મતદારો છે તેમને ધમકાવવામાં આવી રહ્યા છે, તેમને દબાવવામાં આવી રહ્યા છે। આ આખો મામલો કઈ રીતે બહાર આવ્યો? ચોક્કસથી વહેલી સવારે જે ગેનીબેન ઠાકોર છે તેમણે પોતાનું વતન છે તે આગળ મતદાન કર્યું ને ત્યાંથી સીધા તેઓ દાંતા ગયા હતા અને દાંતાની અંદર જે ગરેડા કરીને પ્રાથમિક શાળા ગામ છે એની પ્રાથમિક શાળામાં સીઆરપીએફની ખોટી પ્લેટ લઈ અને એક વ્યક્તિને પકડ્યો છે એવા સીધા આક્ષેપ છે ગેનીબેન થકી કરવામાં છે। ગેનીબેનના હાથમાં સીઆરપીએફની પ્લેટ છે અને બાજુમાં ઉભેલો પ્રકાશ ચૌધરીનું નામ પણ લઈ રહ્યા છે કે જે પોતે પાલનપુરનો વતની છે અને લગભગ પાલનપુરથી દાંતાની વાત કરીએ તો 100 થી વધારે કિલોમીટરનું અંતર છે, 2 વિધાનસભા અલગ છે, તેમ છતાં પણ વ્યક્તિ ત્યાં પહોંચ્યો છે અને સીધો આક્ષેપ છે ગેનીબેને લગાડ્યો છે કે ચૌધરી સમાજના યુવાનો થકી મતદારોને ચાલુ મતદાનમાં ધાક ધમકી આપી અને મતદાન કરાવવાની પેરવી છે એ કરવામાં આવી રહી છે। ચૌધરી સમાજ ઉપર ખૂબ મોટો આક્ષેપ છે ગેનીબેન થકી મૂકવામાં આવ્યો છે અને આનો વિડીયો છે એ પણ બનાવી અને સર્ક્યુલેટ કરવામાં આવ્યો છે। સાથે સાથે ગેનીબેને અપેક્ષા પણ રાખી છે અને અપીલ કરી છે ચૂંટણી પંચને, સાથે જ પોલીસ વડાને, બનાસકાંઠા પોલીસ વડાને અપીલ કરવામાં આવી છે કે આ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કારણ કે ચાલુ મતદાનની અંદર લોકશાહીનો જ્યારે સૌથી મોટો પર્વ ચાલી રહ્યો છે, લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યાં આગળ જો આવા તત્વો આવી અને મતદારોને જો ડરાવવાનો ધમકાવવાનો પ્રયત્ન કરે તો સહેજ પણ છાજી ન લેવામાં આવે, આ પ્રકારના આક્ષેપો છે કરવામાં આવે છે। પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પણ આ પ્રકારની આક્ષેપબાજી છે આ ચાલુ મતદાન આ જ દિવસના દિવસે કરી છે। ત્યારે બનાસકાંઠાના દાંતામાંથી પણ સીઆરપીએફની ખોટી પ્લેટ લઈ પ્રકાશ ચૌધરી નામનો વ્યક્તિ ફરતો ખુદ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેને પકડ્યો છે। બિલકુલ, આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ। બઝર